આજે આપણે એક મહત્વનો દાખલો જોવાના છીએ એ છે ઉદાહરણ 4.2 એની અંદર શું કહ્યું છે જરા જોજો કે આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના પદમાં મેળવો આપણને અહીંયા આગળ બે સદિશો આપેલા છે અને એના ઉપરથી આપણે કેટલાક પદો મેળવવાના છે એ આપણે જોઈએ સમજી લો કે આપણને અહીંયા આગળ બે સદિશો કંઈક આ રીતે આપેલા છે એક છે a સદિશ અને બીજો આપણને આપેલો છે b સદિશ આવા બે સદિશો આપેલા છે અને એમની વચ્ચેનો ખૂણો આપણને કહેલો છે થીટા છે બરોબર હવે જરા જુઓ આપણે જે બે સૂત્રો તારવવાના છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે કારણ કે એનો ઉપયોગ આપણે આગળના દાખલાઓની અંદર ભરપૂર રીતે કરવાના છીએ તો આ રહ્યો a સદિશ અને આ રહ્યો b સદિશ એ બંનેના પરિણામી સદિશનું માન આપણે શોધવાનું છે તો આ બંનેનો પરિણામી સદિશ શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પ્રખ્યાત છે આપણા માટે આને સમાંતર બાજુ આ થશે અને આને સમાંતર બાજુ આપણે આ રીતે દોરીશું થઈ ગઈ આને સમાંતર બાજુ આ અને આને સમાંતર બાજુ આ થોડું નામકરણ કરી દઈએ આ જે a સદિશ છે એને નામ આપીએ OP સદિશ આ જે b સદિશ છે એને નામ આપીએ OQ સદિશ અને આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો એને નામ આપી દઈએ આ બિંદુને S નામ આપી દઈએ ઓકે પરફેક્ટ હવે જરા જો પરિણામી સદિશ માટે આપણે શું દોરીએ છીએ વિકર્ણ તો આ જે વિકર્ણ મળે છે જરા ધ્યાનથી જોજો આ જે વિકર્ણ આપણને મળે છે એ આપણને શું આપશે પરિણામી સદિશનું મૂલ્ય આપશે બરોબર આપણે શું કર્યું a સદિશ અને b સદિશ હતો એને આપણે સમાંતર બાજુઓ દોરી કાઢી અને પછી જે વિકર્ણ દોર્યો એ આપણને શું આપી દેશે પરિણામી સદિશ આપી દેશે જેને આપણે r સદિશ કહ્યો છે જે અહીંયા આગળ OS સદિશ છે ઓકે પરફેક્ટ હવે જરા જુઓ કે હવે શું કરીશું હવે અહીંયા આગળ આપણે આનું મૂલ્ય થીટાના પદમાં મેળવવાનું છે તો એના માટે આપણે એક કામ કરીશું કે ચલો S માંથી આ OP ને લંબ હોય એવી એક રેખા દોરો તો અહીંયા આગળ એક રેખા દોરીએ આ રીતની બરોબર જે OP ને બિલકુલ કેવી હોય લંબ રૂપે હોય અહીંયા આગળ જે બિંદુ મળે એને આપણે નામ આપી દઈએ n બિંદુ અને શું નામ આપીએ n બિંદુ શું કર્યું ખ્યાલ આવે ને S માંથી અહીંયા આગળ એક લંબ દોર્યો બરોબર જે OP ને કેવું હોય બિલકુલ લંબ રેખા હોય આ જે રેખા છે SN એ OP ને બિલકુલ કેવી છે લંબ છે તો આ જે બિંદુ છે એને આપણે શું નામ આપ્યું n નામ આપ્યું ઓકે હવે બીજો જે લંબ દોરવાનો છે એ P બિંદુમાંથી દોરવાનો છે P બિંદુમાંથી આ OS રેખા પર એક લંબ દોરવાનો છે જે કંઈક આપણે આ રીતે દોરીશું બરોબર કાટી રેખા વડે બતાવશો તો પણ વાંધો નથી આ રીતે આ જે લંબ દોર્યો એને આપણે નામ આપી દઈએ PM અહીંયા આગળ લંબ દોરેલો છે એટલે આ બંને ખૂણા જે બનશે એ કેટલા ડિગ્રીના બનશે 90 ડિગ્રી બરોબર તો પહેલા આટલી વસ્તુ ક્લિયર સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો એના પછી S માંથી OP ઉપર એક શું દોરવાનો લંબ દોરવાનો જે અહીંયા આગળ n બિંદુ નામ આપેલું છે અને પછી P માંથી OS ઉપર એક લંબ દોરવાનો છે જેને મેં m નામ આપેલું છે ઓકે પરફેક્ટ હવે જરા જુઓ હવે તમને આકૃતિની અંદર એક ત્રિકોણ દેખાય છે ત્રિકોણ ONS દેખાય છે કયા પ્રકારનો ત્રિકોણ છે ધ્યાનથી જોઈને કહો ONS આ ONS જે છે એ તો કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી શકાય તો શું થાય કર્ણનો વર્ગ કર્ણ કયો થાય OS કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે ON નો સ્ક્વેર વત્તા SN નો સ્ક્વેર આવું સૂત્ર મળશે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો ઓકે તમે કહેશો સાહેબ અમે તો મેથ્સ ભૂલી જ ગયા હતા પણ યાદ રાખવાનું છે ઓકે સિમ્પલ છે બહુ ચિંતા નહીં તો આવું એક સૂત્ર આપણને મળે છે હવે ON ની કિંમત કેટલી થાય સાહેબ ખબર નથી OP હોય તો ખબર આનું મૂલ્ય a થાય પરંતુ સાહેબ PN ખબર નથી તો આખા ON ક્યાંથી ખબર હોય ના જ ખબર હોય SN પણ ખબર નથી આ SN જે છે એ પણ ખબર નથી તો શોધવા પડશે આપણે એને શોધવા પડશે તો અહીંયા આગળ આપણે શોધી કાઢીએ અહીંયા આગળ બાજુમાં હું નોટ કરીને લખું છું જરા જુઓ આકૃતિની અંદર જરા ધ્યાનથી વિચારજો આપણે જે OQ છે
એને સમાંતર બાજુ કઈ દોરી હતી તો PS. તો અહીંયા આગળ બનતો ખૂણો A સદિશ સાથે આ B સદિશે બનાવેલો ખૂણો θ હોય તો આ ખૂણો પણ કેટલા હોય θ હોય. કેટલા લોકો એગ્રી છે? બધા લોકો. આ θ હોય તો આ પણ કેટલો હોય? θ જ હોય. ઓકે, કારણ કે આ B સદિશ તો આ પણ કેટલો હોય? PS જે છે એ પણ શું હોય? B સદિશ જ હોય, સમાંતર બાજુ છે. ઓકે, હવે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ કયો? ત્રિકોણ SPN પરથી જો કેવું હોય તો તમે sin θ બરાબર શું કહી શકો ભાઈ? sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin θ બરાબર સામેની બાજુ કેટલી થશે? SN ભાગ્યા કર્ણ. કેટલો થશે? કર્ણ કયો થાય? B. આપણે એનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું એટલે B થઈ જાય. તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે SN upon B. તો SN બરાબર આપણને મળી જશે B sin θ. આ SN નું સૂત્ર બની B sin θ. હવે જો cos θ ઘટક ધ્યાનમાં લઈએ તો પાસેની બાજુ પણ મળી જાય. તો cos θ બરાબર પાસેની બાજુ કેટલી થાય? Pn. પાસેની બાજુ ભાગ્યા કર્ણ કેટલો થાય? B. તો Pn બરાબર આપણને મળી જશે B cos θ. એટલે ભાઈ મળે કે ના મળે? જસ્ટ ખાલી આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનું છે SPN. બરોબર, અથવા તો SN બી ગયો કોઈ પ્રોબ્લેમ નહીં. બરોબર, તો એની અંદર આપણે sin θ અને cos θ ઘટક ધ્યાનમાં લઈએ તો આપણને SN પણ મળી જશે અને Pn પણ મળી જશે. તો અહીંયા આગળ SN તો આ થઈ ગયું B sin θ. આ ON જે છે એ ON આખો કોનો સરવાળો છે? તો OP Pn. તો અહીંયા આગળ આપણે લખીએ કે ON બરાબર શું થાય? OP Pn. આખા ON બરાબર શું થાય? OP Pn. તો ON બરાબર ચલો OP કેટલા થશે? OP નું મૂલ્ય A પ્લસ Pn બરાબર કેટલા થાય? તો Pn બરાબર B cos θ. તો આખો ON પણ થઈ ગયો. એ કિંમત આપણે અહીંયા એપ્લાય કરીએ તો શું થાય જરા જુઓ. OS જે છે એ પરિણામી સદિશ છે. બરોબર, એટલે તમે R કહી શકો છો પરંતુ હાલ આપણે નથી લખવા. તો OS નો સ્ક્વેર બરાબર ચલો ON બરાબર શું લખીશું? તો A B cos θ. A B cos θ અને એનો શું આવશે? સ્ક્વેર પ્લસ SN બરાબર શું લખીશું? B sin θ. એનો પણ સ્ક્વેર થઈ જાય તો B sin θ અને એનો શું આવશે? સ્ક્વેર. ક્લિયર? પરફેક્ટ. ખાલી જસ્ટ ખાલી તમારે ON અને SN ની કિંમત અહીંયાથી એપ્લાય કરવાની છે. હવે જરા જુઓ, OS જે છે એ પરિણામી સદિશ છે R. એનું મૂલ્ય છે તો R નો શું થઈ જાય? સ્ક્વેર. બરોબર, તો અહીંયા આગળ દ્વિપદીનો વર્ગ છે. જુઓ A B cos θ નો સ્ક્વેર. તો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ તમને ભાવે છે? પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. તો જરા જુઓ, દ્વિપદીનો વર્ગ વિસ્તરણ કરો. પ્રથમ પદનો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે AB cos θ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. તો અંતિમ પદનો સ્ક્વેર શું થાય? B સ્ક્વેર cos સ્ક્વેર θ. ખ્યાલ આવ્યો? આની અંદર શું કર્યું? આ દ્વિપદીનો વર્ગ છે તો એનું વિસ્તરણ કર્યું પ્લસ આ જે પદ છે એનો સ્ક્વેર છે તો એને આ રીતે લખાય તો B સ્ક્વેર sin સ્ક્વેર θ. બંનેનો સ્ક્વેર થાય B સ્ક્વેર sin સ્ક્વેર θ. ઓકે, હવે જરા જુઓ કે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું થઈ જશે? તો a સ્ક્વેર પ્લસ 2ab cos θ. ચલો આ બંને જે પદો છે છેલ્લા બે એની અંદરથી b સ્ક્વેર કોમન નીકળે. શું કોમન નીકળે ભાઈ? તો b સ્ક્વેર. તો b સ્ક્વેર કોમન નીકળી જાય. અહીંયા છે નીચે લખું છું તો b સ્ક્વેર કોમન નીકળી ગયો તો કૌંસની અંદર શું વધે? cos સ્ક્વેર θ વત્તા શું વધે? sin સ્ક્વેર θ. આટલું વધે. હવે જરા જુઓ કે પરિણામી સદિશ r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો જે વધે છે એ લખીએ તો a સ્ક્વેર પ્લસ 2ab cos θ પ્લસ શું વધ્યું? b સ્ક્વેર. બરોબર છે, તો અહીંયા આગળ પરિણામી સદિશ r નો સ્ક્વેર બરાબર લખવું હોય શું લખાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. જો આપણે r નું મૂલ્ય મેળવવું હોય તો r બરાબર અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. તો આ જે સૂત્ર મળ્યું ને ભાઈ એ જ મહત્વનું સૂત્ર છે જેને આપણે cos નું સૂત્ર કહીએ છીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ
કે જ્યારે બે સદિશો આપેલા હોય ને એમની વચ્ચે કોઈ એંગલ બનતો હોય અને તમારે જો પરિણામી સદિશ શોધવો હોય તો એના માટે તમારે આ સૂત્ર યુઝ કરવાનું છે r બરાબર √a² + b² + 2ab cos θ ક્લિયર સિમ્પલ વસ્તુ છે એકદમ ઈઝીલી મગજમાં બેસી જશે આની અંદર સહેજ પણ તમને તકલીફ પડવી જોઈએ નહીં ઓકે હવે જરા જુઓ કે આ તો સૂત્ર બની ગયું cos નું સૂત્ર હવે આપણે બીજા sin નું સૂત્ર બનાવવાનું છે તો sin નું સૂત્ર બનાવવા માટે શું કરીશું તો આટલી વસ્તુ પહેલા સમજી લેજો એના પછી sin નું સૂત્ર બનાવવું હોય તો આકૃતિની અંદર જરા ધ્યાનથી જોજો કે અહીંયા આગળ તમને આ જે ત્રિકોણ દેખાય છે ત્રિકોણ ONS બરોબર એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો એના ઉપરથી લખવું હોય તો ત્રિકોણ ONS પરથી ત્રિકોણ ONS પરથી જો આપણે કહેવું હોય તો શું લખાય ONS પરથી તો અહીંયા આગળ જે ખૂણો બને છે આખો ખૂણો થીટા છે આ જે ખૂણો બને એને હું કહી દઉં છું આલ્ફા એક ખૂણાને શું કહી દઉં આલ્ફા તો શું થઈ જાય જરા જુઓ કે ONS ની અંદર જો sin આલ્ફા બરાબર કેવા હોય તો sin આલ્ફા બરાબર શું થાય ભાઈ sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ કેટલી થાય SN ભાગ્યા કર્ણ શું થઈ જાય r થઈ જાય કોઈ કન્ફ્યુઝન નહીં sin આલ્ફા બરાબર સામેની બાજુ SN ભાગ્યા કર્ણ શું થયો OS ની કિંમત કેટલી છે r બરોબર તો SN બરાબર શું થઈ જશે r sin આલ્ફા SN બરાબર શું થઈ ગયું r sin આલ્ફા ઓકે ચલો એ રીતે સેમ બીજું એક ત્રિકોણ ONP અથવા તો SPN ત્રિકોણ SPN પરથી હવે જરા વિચાર આ ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો sin θ બરાબર શું થાય ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ કઈ થાય SN ભાગ્યા કર્ણ શું થઈ જાય b તો SN બરાબર સૂત્ર મળી જશે b * sin θ હવે અહીંયા જુઓ કે આ બંને જે સમીકરણો મળ્યા એ બંને સમીકરણો SN ના છે તો બંનેની જો સરખામણી કરીએ આને આપીએ સમીકરણ 1 આને આપીએ સમીકરણ 2 તો સમીકરણ 1 and 2 ને શું કરતો સરખાવતો ચલો બંનેની સરખામણી કે બંને SN ના સૂત્રો છે તો r * sin alpha = b * sin θ બરોબર તો અહીંયા આગળ આપણે જો સૂત્ર બનાવવું હોય તો સૂત્ર કઈ કેવું બની જશે કે r / sin θ = b / sin alpha આવું સૂત્ર બને r sin θ બરાબર ની આ બાજુ એટલે છેદમાં = b / sin alpha આને આપો સમીકરણ નંબર 3 સૌથી મહત્વની વસ્તુ પહેલા આની અંદર તો ખ્યાલ આવી ગયો આ સૌથી મહત્વનું છે કઈ નથી કરવાનું જસ્ટ ખાલી તમારે ત્રિકોણ ONS ધ્યાનમાં લેવાનો ને એના ઉપરથી જ આખી માહિતી ક્લિયર કરવાની છે અને આ સૂત્ર બનાવવાનું છે સિમ્પલ સ્ટેપ છે ઈઝીલી થઈ જશે હું નથી માનતો કે આની અંદર કોઈ તકલીફ પડે ઓકે એના પછી ત્રિકોણ ONS ધ્યાનમાં લેવાનું બરોબર અને એની અંદર sin આલ્ફા આ ખૂણાને નામ આલ્ફા આપ્યું તો sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે SN બરાબર r sin આલ્ફા થઈ જાય પછી કયો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો SPN તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે SN / b તો SN બરાબર b sin θ આ બંને SN ના સૂત્રો બન્યા તો બંનેની શું કરી દેવાનું સરખામણી તો તમને સમીકરણ નંબર 3 કંઈક આવું મળી જશે ઓકે ફટાફટ આને નોટ કરો પછી આપણે એનાથી આગળ વધીએ ફટાફટ નોટ કરો r / sin θ બરાબર શું મળ્યું b / sin આલ્ફા ઓકે ચલો હવે એના પછી જવા દઈશું નોટ કરતા રહેજો તો મજા આવશે આ રહેવા દો ભાઈ આને તો રહેવા જ દો ચલો આ કાઢી નાખીએ આ કિંમતો ધ્યાન રાખજો જે આપણે pn ની મેળવી હતી કામમાં આવશે એની જરૂર પડે છે છેલ્લા ચલો હવે જોઈએ આને પણ રહેવા દઈએ હવે જરા ધ્યાન રાખો કે આપણે સમીકરણ 3 બનાવ્યું હવે એના પછી અહીંયા આગળ બીજું એક સૂત્ર બનાવવાનું છે
હવે આપણે પહેલા કયા ત્રિકોણ ધ્યાનમાં લીધો તો SON અને SPN. હવે જોજો એના ઉપરથી સમીકરણ 3 બન્યું. હવે કયા બે ત્રિકોણ ધ્યાનમાં લઈશું તો PMO અને PMS. તો પહેલા ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ત્રિકોણ PMO પરથી કેવું હોય તો sin આલ્ફા આ બને છે ને sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કઈ થાય PM ભાગ્યા કર્ણ કેટલો થાય a. તો PM બરાબર સૂત્ર બની જશે a sin આલ્ફા. કોઈ કન્ફ્યુઝન નહીં, સિમ્પલ છે. ચલો બીજો ત્રિકોણ એ રીતે ત્રિકોણ PMS. અહીંયા આગળ જે ખૂણો બને છે એને નામ આપી દઈએ બીટા. શું નામ આપીએ બીટા. તો ત્રિકોણ PMS પરથી કેવું હોય તો sin બીટા બરાબર સામેની બાજુ કઈ થાય PM ભાગ્યા કર્ણ કેટલો થઈ જાય b. એટલે ભાઈ એ થાય sin બીટા બરાબર સામેની બાજુ PM અને કર્ણ કેટલો થાય b. બરોબર છે. તો PM બરાબર સમીકરણ આપણને મળશે b sin બીટા. PM બરાબર b sin બીટા. આને આપો સમીકરણ નંબર 4 અને આને આપો 5. હવે 4 અને 5 જુઓ બંને PM ના સૂત્રો છે. પ્રાઇમ મિનિસ્ટર નહીં પરંતુ PM જે છે એ આ રહે. જુઓ આ લંબ જે દોર્યો તો ને આપણે બરોબર. સૂત્રો કોના બનાવવાના? તમે જે લંબ દોરો છો ને એના સૂત્રો બનાવવાના. પેલામાં SN ના બનાવ્યા હતા, અહીંયા PM ના. ઓકે. હવે સમીકરણ 4 અને 5 ને સરખાવતો કારણ કે બંને PM ના સૂત્રો છે તો શું થાય જો a sin alpha b sin beta. ક્લિયર? ઓકે. હવે જરા જુઓ તો અહીંયા આગળ સૂત્ર બનશે a sin beta. a sin beta બરાબરની આ બાજુ એટલે છેદમાં b શું થઈ જાય sin alpha. આવું સૂત્ર બને જેને આપણે આપીએ સમીકરણ નંબર 6. બરોબર. હવે જરા ધ્યાનથી જો કે સમીકરણ નંબર 3 જે મેળવ્યું હતું એની અંદર r sin θ બરાબર શું હતું b sin alpha. સમીકરણ નંબર 6 જે મેળવ્યું એની અંદર પણ a sin β બરાબર શું આવ્યું b sin alpha. બંનેની કિંમત સમાન આવે છે. મતલબ શું થયું? મતલબ એવો થયો કે ભાઈ r sin θ a sin β બંનેની કિંમત આની અને આની બંનેની કિંમત કેવી છે? સમાન. કેટલી? b sin alpha મળે છે. આ જે સૂત્ર મળ્યું એને આપણે sin નું સૂત્ર કહીએ છીએ. શું કહીએ છીએ આને? sin નું સૂત્ર. sin લખો. sin નું સૂત્ર. બરોબર. કઈ રીતે મેળવ્યું ખ્યાલ આવે ને? આ સમીકરણ 3 હતું એની અંદર આની કિંમત આ થાય. સમીકરણ 6 માં પણ આની કિંમત આ જ થાય છે. બંનેમાં જો જમણી બાજુ સેમ છે. તો મેં શું કર્યું? r sin θ બરાબર a sin β બંનેની કિંમત કેટલી? આટલી જ થાય છે. b sin alpha જેટલી થાય છે. બરોબર. હવે અહીંયા આગળ આપણે જો સરખામણી કરીએ તો જરા જોજો કે આપણે એક બીજું સૂત્ર બનાવી દઈએ કે આના બરાબર જો આ વિચારીએ કારણ કે આ બંનેની કિંમત સેમ જ છે. તો r sin θ b શું થઈ જશે? sin alpha. આવું સૂત્ર બને ભાઈ. r sin θ બરાબર b sin alpha. જો sin alpha નું સૂત્ર બનાવીએ તો sin alpha શું થઈ જાય? b r sin θ થઈ જાય. sin alpha ને જસ્ટ ખાલી શું કર્યા? કરતા બનાવ્યા છે તો આપણને આવું સૂત્ર મળી જશે. ક્લિયર? ઓકે. સમીકરણ 3 અને 6 ધ્યાન રાખવાના. આ બંનેની કિંમત સેમ છે b sin alpha એ આપણું sin નું સૂત્ર બની જાય. બરોબર. અને યાદ રાખજો ખૂબ મહત્વની બાબત છે અને યાદ રાખવું પડશે. અને એના ઉપરથી આ બંનેની સરખામણી કરી અને sin alpha નું સૂત્ર આપણે બનાવી દીધું છે. બરોબર. હવે જરા જુઓ કે અહીંયા આગળ એક tan નું સૂત્ર પણ બનાવી શકાય આકૃતિ પરથી. તો ત્રિકોણ ONS પરથી જો આપણે કહેવું હોય ત્રિકોણ ONS જે આપણો જૂનો અને જાણીતો ONS તો એની અંદર tan alpha બરાબર શું થાય? સામેની બાજુ
ભાગ્યા પાસેની બાજુ કઈ થશે ON, એટલે ભાઈ આ થાય ને tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ON, અને ON બરાબર તો શું લખાય જે આપણે મેળવ્યા હતા આગળ, જરા યાદ કરીને કહેજો કે તમે SN અને ON બરાબર કેટલા મેળવ્યા હતા, નોટ કરીને લખી દો તમે. SN બરાબર તમે મેળવ્યા હતા b sin θ અને ON બરાબર મેળવ્યા હતા a b cos θ, એટલા જ મેળવ્યા હતા. ચેક કરી લેજો, નોટ કરીને મેં અહીંયા લખ્યું બરોબર. તો આલ્ફા બરાબર સૂત્ર મળી જશે tan ઇન્વર્સ b sin θ upon a b cos θ. આ સૂત્ર પણ ખાસ મહત્વનું છે. આને કહેવામાં આવે છે tan નું સૂત્ર, બરોબર. આને શું કહેવાય છે tan નું સૂત્ર. તો આ રીતે તમે આ સૂત્ર મેળવી શકો છો. તો અહીંયા આગળ આખી થિયરી તમારે ખૂબ શાંતિથી લેક્ચરને જુઓ અને સિમ્પલી આને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરો. બહુ સરળ છે આમ તો, પરંતુ એકવાર મગજમાં બેસી જાય એના પછી, નહીં તો તમને આ કઠિન લાગશે. એટલે એક જ વખતમાં નહીં ફાવે. તમે લેક્ચર જુઓ, જાતે લખો, પહેલી વખત ભૂલ પડે તો બીજી વખત લખો, આમ વારંવાર પ્રયત્ન કરશો તો એક બે વખતની અંદર ફાઈ જશે. ઓકે, ફટાફટ આને નોટ કરી લો. 4.2 અને આના સૂત્રો જે છે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 4.3. તો એના માટે સૌપ્રથમ આપણે જે ઉદાહરણ 4.2 જોયું એ તમારું ક્લિયર હોવું જોઈએ. એની અંદર જે ત્રણ સૂત્રો આપણે તારવ્યા છે એ પણ તમારા રેડી હોવા જોઈએ. એની અંદર મેં તમને એવું સમજાવ્યું કે તમે બે સદિશો વિચારો, a સદિશ અને b સદિશ. તો એનો જે પરિણામી સદિશ મળે છે એ શું છે r સદિશ. કયો ખૂણો અહીંનો આગળ મહત્વનો છે, જરા ધ્યાન રાખજો કે a સદિશ અને b સદિશ વચ્ચે જે આખો ખૂણો બને, આખો ખૂણો એને આપણે શું નામ આપીએ છીએ થીટા. a સદિશ અને પરિણામી સદિશ વચ્ચે જે ખૂણો બને એને શું નામ આપીએ છીએ આલ્ફા, બરોબર. અહીંયા આગળ જે ખૂણો બને છે એને આપણે નામ આપ્યું હતું બીટા, અને આ જે ખૂણો બને એ શું કહેવાય થીટા. ઓકે, એ મેં તમને સમજાવ્યું છે. અને એના ઉપરથી ત્રણ સૂત્રો આપણે તારવ્યા, એક sin નું સૂત્ર, એક આ cos નું સૂત્ર, આને શું કહેવાય છે cos નું સૂત્ર, અને ત્રીજું હતું tan નું સૂત્ર. આ ત્રણેય સૂત્રો ખૂબ જ મહત્વના છે અને તમારે યાદ રાખવા પડશે, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી તમે ઘણા બધા દાખલા ગણી શકો છો. એવો એક દાખલો આપણે જોઈએ તો ઉદાહરણ 4.3 એની અંદર શું કહ્યું છે, રકમ હું લખતો નથી પરંતુ તમે જોજો NCERT ની અંદર, એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે, બરોબર. અહીંયા આગળ હું લખી કાઢું છું કે મોટર બોટનો વેગ એટલે શું કહેવાશે, વેલોસિટી ઓફ બોટ કેટલી છે 25 કિલોમીટર પ્રતિ અવર, અને પાણીના પ્રવાહનો જે વેગ છે એને હું કહી દઉં છું VW, બરોબર. એ આપણને આપેલું છે 10 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે જરા જુઓ રકમ ફરીથી. એક મોટર બોટ ઉત્તર દિશામાં, હવે દિશાઓ બતાવવી પડશે તો એના માટે આપણે વિચારી લઈએ. સમજી લો કે અહીંયા આગળ આ રીતે પહેલા તો દિશાઓનું સૂચન કરી દઈએ, બરોબર. ઓકે, સમજી લો આ ઈસ્ટ, આ વેસ્ટ, આ નોર્થ અને આ સાઉથ. ઓકે, હવે શું કહ્યું છે જરા જુઓ. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. એક મોટર બોટ છે જે કઈ દિશામાં, તો ઉત્તર દિશામાં, એટલે કે આ દિશામાં કેટલા વેગથી ગતિ કરે છે, તો 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. કઈ દિશામાં, ઉત્તર દિશામાં. ઓકે, અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી કઈ તરફ, પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે, એટલે કે અહીંયા આગળ આ રીતે, બરોબર. દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ દિશામાં થાય ને, આ દક્ષિણ આ પૂર્વ, એટલે આ દિશામાં કેટલા ડિગ્રીના ખૂણે છે, તો 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. તો મોટર બોટનો આપણે પરિણામી વેગ શોધવાનું છે. ઓકે, શોધી કાઢીએ. હવે જરા જુઓ, ઈઝી વસ્તુ છે. મોટર બોટ કઈ દિશામાં ગતિ કરી રહી છે, ઉત્તર દિશામાં. એનો વેગ છે 25 કિલોમીટર પ્રતિ કલાક.
અહીંયા આગળ પાણીના પ્રવાહનો વેગ દક્ષિણથી પૂર્વ તરફ કેટલા ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે આપણને આપેલો છે, જેને આપણે નામ આપી દઈએ VW વેલોસિટી ઓફ વોટર, પાણીના પ્રવાહનો વેગ, જે કેટલો છે 10 કિલોમીટર પ્રતિ કલાક. તો પરિણામી વેગ, મોટર બોટનો પરિણામી વેગ આપણે શોધવાનો છે. પહેલા આટલી વસ્તુ ક્લિયર, આ બોટનો વેગ, આ પાણીના પ્રવાહનો વેગ. હવે પરિણામી વેગ શોધવો હોય તો આપણે શું કરતા હતા? સમજી લો કે આપણે અહીંયા આગળ નામ આપી દઈએ, બોટનો જે વેગ છે એને હું કહી દઉં છું a સદિશ. આકૃતિ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવે. જે આ બોટનો વેગ છે એને હું કહી દઉં છું a સદિશ, અને જે આ પાણીના પ્રવાહનો વેગ છે એને હું કહી દઉં છું b સદિશ. એટલે તમને સરખામણી કરવામાં સરળતા રહેશે. આ a સદિશ, આ b સદિશ. ઓકે. હવે પરિણામી વેગ શોધવો હોય તો શું કરતા હતા આપણે? આ a સદિશ, આ b સદિશ, તો સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરતા અને પછી પરિણામી વેગ શોધી કાઢતા. તો અહીંયા પણ સેમ પોઝિશન. અહીંયા જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ તો આ રીતે, અને અહીંયા આગળ આ બાજુ આવશે કંઈક આ રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. અને અહીંયાથી આ જે મરે વિકર્ણ એ આપણને શું આપશે? પરિણામી વેગ. બરોબર. આને સમાંતર બાજુ આ થઈ, આને સમાંતર બાજુ આ થશે. બરોબર. અને આ જે વિકર્ણ મરે છે એ આપણને શું આપશે? પરિણામી વેગ આપશે. ઓકે. હવે જરા જુઓ, પરિણામી વેગ માટે આપણે કયા સૂત્રનો યુઝ કરીએ? તો કોસના સૂત્રનો. બહુ સિમ્પલ છે, પરંતુ એના માટે તમારે થીટાની જરૂર પડે. a અને b તો ખબર છે, આ a છે, આ b છે, પરંતુ સાહેબ થીટા કેટલો થશે? થીટા આપણે અહીંયા કોને કહેતા કે ભાઈ a સદિશ અને b સદિશ વચ્ચેનો જે આખો એંગલ હોય, આ એંગલ ધ્યાનથી જુઓ, એ એંગલને આપણે થીટા કહેતા હતા. તો આ આપણો a સદિશ, આ b સદિશ, એ બંને વચ્ચેનો જે આખો એંગલ દેખાય છે ને તમને, આખો એંગલ a અને b વચ્ચેનો, હો, આ જે એંગલ છે 60 ડિગ્રી ના લેતા, આ જે એંગલ છે એને શું કહેવાશે? થીટા. બરોબર. અને થીટા બરાબર જો કહેવા હોય તો કેટલા ડિગ્રી હોય એક્ઝેક્ટ વિચારીને કહેજો કે આખો હોય આ રીતે અહીંયાથી અહીંયા સુધી તો કેટલા થાય? 180. બરોબર. હવે આ 60 છે તો આ વિસ્તારનું મૂલ્ય કેટલું હશે? વિચારીને કહો, કેટલું હશે? 120 ડિગ્રી. આ જે થીટા છે એ થીટા કેટલો હશે? 120 ડિગ્રી હશે, કારણ કે આ 60 છે તો આ કેટલો હોય? આ a સદિશ, આ b સદિશ વચ્ચેનો આ એંગલ જે છે થીટા, એ કેટલો હશે? થીટા બરાબર 120 ડિગ્રી હશે. ઓકે. તો પરિણામી વેગ જો આપણે શોધવો હોય તો આપણે શોધી કાઢીએ. તો પરિણામી વેગ જેને આપણે v કહી દઈએ, તો v બરાબર અંડરરૂટ શું થશે? તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર એપ્લાય કરવાનું, પરંતુ a બરાબર આપણે શું લખીશું? બોટનો વેગ, vb સ્ક્વેર પ્લસ b બરાબર શું લખીશું? પાણીના પ્રવાહનો વેગ, પ્લસ 2vb into vw into શું આવશે? cos થીટા. અને થીટા બરાબર કેટલા? 120 ડિગ્રી. કોઈ કન્ફ્યુઝન નહીં ભાઈ? આ ઉપરના સૂત્રનો યુઝ કરેલો છે. a ની જગ્યાએ બોટનો વેગ અને b ની જગ્યાએ પાણીના પ્રવાહનો વેગ. ઓકે. તો પરિણામી વેગ v બરાબર, ચલો કિંમત એપ્લાય કરો. બોટનો વેગ કેટલો? બોટનો વેગ તમને દેખાય છે 25, તો 25 નો સ્ક્વેર પ્લસ પાણીના પ્રવાહનો વેગ 10 નો સ્ક્વેર પ્લસ 2, બોટનો વેગ 25, પ્રવાહનો વેગ 10 ઇન્ટુ શું આવશે? cos 120 ડિગ્રી. બરોબર. સાદુરૂપ આપીએ છીએ જો, અંડરરૂટ 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100 પ્લસ આ કેટલા થશે ભાઈ? આ થઈ જાય 25 દુ 50 ગુણ્યા 10 એટલે 500. અને cos 120 ની કિંમત કેટલી થાય? cos 120 જરા જુઓ, અહીંયા આગળ હું નોટ કરી લખું છું, ધ્યાન રાખજો. અહીંયા જ લખીએ નોટ કરી. આ તમારી બાજુમાં લખવાનું કે cos 120 હોય તો આને લખાય કે આ રીતે જુઓ, cos 90 પ્લસ 30 લખાય. લખાય ને? મેથેમેટિકલ વાળા તમે જાણતા છો, પરંતુ બાયોલોજી વાળા તમે ખાસ ધ્યાન રાખજો કે cos 120 ને આ રીતે લખાય, 90 પ્લસ થીટા. અને થીટા બરાબર કેટલા લખવા પડે? 30, તો જ 120 થાય. 90 અને 30 કેટલા? 120. તો cos 90 પ્લસ થીટા કરીએ તો એનું કન્વર્ટ થઈ જાય sin થીટા. 90 પ્લસ થીટા થાય તો એ શેમાં કન્વર્ટ થઈ જાય? sin થીટા. થીટા બરાબર કેટલા છે? 30 ડિગ્રી. સમજીએ છે. cos 120 ને શું લખાય? cos 90 પ્લસ થીટા. 90 પ્લસ થીટા કરવામાં આવે, જે અહીંયા થીટા બરાબર 30 છે, તો
તો cos નું વિધેય ચેન્જ થઈ જાય અને એ કેટલું થાય sin 30. આ ધ્યાન રાખજો, ભવિષ્યમાં કોઈ દિવસ હું તમને એ વસ્તુ આખી સમજાવીશ. તો આ sin 30 ની કિંમત કેટલી થાય 1/2. sin 30 ની કિંમત કેટલી થાય 1/2. પરંતુ sin 30 ની કિંમત લખી 1/2, પરંતુ cos 120 જે છે કયા ચરણમાં આવે? કયા ચરણમાં આવે ભાઈ? બીજા ચરણમાં આવે 120. અને બીજા ચરણમાં ઓલ એસટીસી નિયમ જો યુઝ કરીએ તો બીજા ચરણમાં ખાલી sin જ ધન હોય. કોણ ધન હોય? sin. cos તો કેવા હોય? ઋણ હોય. એટલે આ કિંમત જે આવશે કેવી આવશે? માઈનસ આવશે. આ કિંમત કેવી આવે? માઈનસ. તો અહીંયા આગળ cos 120 ની કિંમત જે છે એ -1/2 થશે. ખબર પડી આખી મેથડ? cos 90 30 120 થયા. 90 θ હોય તો વિધેય ચેન્જ થઈ જાય, sin 30 થઈ જાય. બરોબર, sin θ એટલે sin 30. sin 30 ની કિંમત કેટલી થાય 1/2, પરંતુ એ માઈનસ આવશે. કેમ? કારણ કે cos 120 કયા ચરણમાં પડે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં એકલા sin જ ધન હોય, બાકી બધા કેવા હોય? ઋણ હોય. બરોબર, તો એ માઈનસ આવશે, તો -1/2 સાદુરૂપ આપી દઈએ તો v બરાબર √625 + 100. આ કેટલા થઈ જાય? માઈનસ થશે, પ્લસ ઓર માઈનસ માઈનસ. 500 ભાગ્યા 2 એટલે 250. તો v બરાબર √ આ થશે 725 - 250. એટલે કેટલા થાય છે? 725 - 250 કરી જોજો. 475 થશે. બરોબર, 475 એટલે પરિણામી વેગ જે છે એ વર્ગમૂળ કાઢશો તો 21 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે 21.79 21.8 થઈ ગયો km/h. અને જો ટૂંકમાં કહેવા હોય તો લગભગ 22 km/h કહી શકાય. ઈઝી વસ્તુ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પરિણામી વેગ તમે આ સૂત્ર ઉપરથી ઈઝીલી શોધી કાઢશો, આ રેડિયનના ઉપરથી. બરોબર, તમારે જસ્ટ ખાલી પહેલા આને a નામ આપી દેવાનું, આને b. અને એ બંને વચ્ચેનો જે આ એંગલ બને એ થીટા થાય. આ બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? થીટા. કેટલો થાય થીટા? 120 થાય સાહેબ, કારણ કે આ sin છે. આ કેટલો છે? sin. અહીંયા આગળ તો બે લીટીઓ કરી બતાવો. આ sin છે, તો આ કેટલો થાય? થીટા 120 થાય. એને જસ્ટ ખાલી અહીંયા એપ્લાય કરવાના અને આ વસ્તુ ધ્યાન રાખજો. બરોબર, બીજા ચરણમાં cos 120 કેવા હોય? ઋણ હોય. એટલે આ ધ્યાન રાખજો કે માઈનસ આવે. ઓકે, પછી તો જસ્ટ ખાલી તમે કિંમત એપ્લાય કરી દો. બરોબર, તમને જવાબ મળી જશે. પરિણામી વેગ કેટલો મળશે? 22 km/h. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ તો થઈ ગયો. હવે અહીંયા આગળ આપણે પરિણામી વેગ તો શોધી કાઢ્યો, હવે એની દિશા જે છે એ આપણે શોધવી પડશે. તો દિશા કઈ રીતે શોધીશું જરા જુઓ. આટલું નોટ કરજો, નોટ કરી લો આટલું. પરિણામી વેગ સૂત્ર ખ્યાલ આવી ગયું ને? પરફેક્ટ. ઓકે, હવે ચલો આને જવા દઈએ. પરિણામી વેગ તો મળી ગયો અને બહુ સરળ હતું સાહેબ. હા, પરંતુ ક્યારે ભાઈ જેને આ સૂત્ર યાદ હોય, અને આ તો મોઢે જ રાખવાનું, બહુ સિમ્પલ છે. બરોબર, પરિણામી વેગ કેટલો મળ્યો? 22 મીટર/સેકન્ડ. યાદ રાખજો. ઓકે, હવે પરિણામી વેગ એટલે કે r મળ્યો કહેવાય. આ શું મળ્યો કહેવાય? r. જે અહીંયા લખી કાઢો. પરિણામી વેગ v બરાબર 22 km/h, જેને આપણે શું કહીએ છીએ? r. ઓકે, હવે આપણે અહીંયા આગળ ક્વેશ્ચન શું છે કે ભાઈ મોટર બોટનો પરિણામી વેગ શોધો, જે આપણે શોધી કાઢ્યો. હવે એની દિશા શોધવાની છે. હવે દિશા શોધવા માટે આપણે શું કરીશું? આ પરિણામી વેગની જે દિશા છે, જ્યાં r તમને દેખાય છે, બરોબર, એને બોટ સાથે બનાવેલો જે ખૂણો છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો શું થશે જરા જુઓ. આ જે પરિણામી વેગ છે r, એને બોટ સાથે બનાવેલો ખૂણો એ કયો કહેવાય ભાઈ? આકૃતિ પરથી કહી શકશો કે પરિણામી વેગે બોટના વેગ સાથે બનાવેલો ખૂણો, એટલે એને આપણે a સદિશ નામ આપ્યું છે. તો a સદિશ અને પરિણામી સદિશ વચ્ચેના ખૂણાને શું કહેલું છે ભાઈ? a સદિશ અને આ પરિણામી સદિશ વચ્ચેનો જે આ ખૂણો છે એને શું નામ આપેલું છે? આલ્ફા. આ રહ્યો ખૂણો શું છે? આલ્ફા. તો આપણે એને શોધીએ અને એના ઉપરથી કહી દઈશું ભાઈ કે બોટનો પરિણામી વેગ બોટ સાથે કેટલા ડિગ્રીના ખૂણે ગતિ કરે છે. તો એના માટે આપણે લખીએ કે
અહીંયા આગળ આપણે આલ્ફા શોધીએ તો આલ્ફા શોધવા માટે કયા સૂત્રનો યુઝ કરીશું? ગમે તે આ sin ના સૂત્રનો પણ યુઝ થાય અને tan ના સૂત્રનો પણ યુઝ થાય. તો અહીંયા આગળ આપણે કરીએ તો tan નું સૂત્ર શું છે? tan આલ્ફા બરાબર b sin થીટા અપન a plus b cos થીટા. બધાની કિંમતો છે ભાઈ તમારી જોડે, કોઈ કન્ફ્યુઝન નહીં. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા આગળ b ની કિંમત કેટલી? વેલોસિટી ઓફ વોટર કેટલી છે? 10 ગુણ્યા sin થીટા બરાબર કેટલા? 120 ડિગ્રી. તો પહેલા વાત કરી બંને સદિશો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી અપન a plus b. a બરાબર બોટનો વેગ કેટલો છે? 25 plus b એટલે કે પાણીનો વેગ કેટલો છે? 10 cos 120. હવે જરા ધ્યાન રાખજો, કિંમતો તો આના ઉપરથી એપ્લાય થઈ જશે. તો tan આલ્ફા બરાબર 10 ગુણ્યા sin 120 ની કિંમત શું થાય? અહીંયા જુઓ નોટ કરીને લખવાનું એટલે તમને યાદ રહે કે sin 120 તો આને કઈ આ રીતે લખાય? sin 90 plus 30 લખાય? બિલકુલ લખાય સાહેબ. sin 90 વત્તા થીટા કરીએ તો વિધેય ચેન્જ, sin નું શેમાં કન્વર્ટ થઈ જાય? cos 30 બરોબર. અને cos 30 ની કિંમત કેટલી થાય? cos 30 ની કિંમત √3/2. cos 30 ની કિંમત કેટલી થાય? √3/2. પરંતુ એ ધન આવશે કે ઋણ? sin 120 કયા ચરણમાં પડે ભાઈ? sin 120 બીજા ચરણમાં આવે 120 અને બીજા ચરણમાં તો sin કેવા? ધન છે, એટલા માટે √3/2 કેવા આવશે? ધન આવશે બરોબર. એટલે sin 120 ની કિંમત √3/2 ઓકે અપન 25 plus 10 cos 120 તો હાલ શોધ્યા હતા ને ભાઈ, ફરીથી તો cos 120 બરાબર શું થાય? cos 90 plus 30. cos 90 વત્તા થીટા એટલે cos નું વિધેય ચેન્જ એટલે શું થઈ જાય? sin 30. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. પરંતુ કેવા આવે? ધન આવે કે ઋણ? cos 120 કયા ચરણમાં પડે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં તો sin ધન હોય, cos તો કેવા હોય? ઋણ હોય એટલે માઈનસ બરોબર. તો cos 120 ની કિંમત -1/2. તો આ 2 × 10. તો tan આલ્ફા બરાબર અહીંયા આગળ થઈ જશે 2 × 10 એટલે 5√3 અપન છેદમાં 25 માઈનસ પ્લસ ઓર માઈનસ કેટલા આવશે? 5 એટલે 5√3 અપન કેટલા આવશે? 20. સાદુરૂપ આપો તો tan આલ્ફા બરાબર કેટલા થાય છે? 5√3 બરોબર અપન કેટલા આવે છે? 20. કેટલા થશે? 0.433 થાય છે. 0.433. તો આલ્ફા બરાબર કેવા હોય? તો tan ઇન્વર્સ 0.433. તમે નેચરલ ટેન્જેન્ટ જુઓ તો 0.433 ની જે કિંમત છે એ તમને મળશે લગભગ 23 ડિગ્રી અને 24 કરા. લગભગ આટલી જ મળે છે. ચેક કરી લો, હું ચેક કરી લઉં. 23 ડિગ્રી અને 24 કરા બરોબર. આટલો જ છે જવાબ. તો આલ્ફા બરાબર 23.4 ડિગ્રી કહી શકાય. કઈ રીતે જરા જુઓ? 23 ડિગ્રી તો આખા 24 ડિગ્રી જે છે, સોરી 24 કરા જે છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા ભાગ્યા 60 કરો તો 0.4 ડિગ્રી થશે. એટલે 23 માં 0.4 ઉમેરો તો કેટલા થાય? 23.4 ડિગ્રી થઈ ગયું આટલું બરોબર. હવે આના ઉપરથી તમે લખી શકો છો, અહીંયા આગળ છેલ્લો જવાબ લખું છું કે મોટર બોટનો પરિણામી વેગ ઉત્તર દિશા સાથે આલ્ફા બરાબર 23 ડિગ્રી અને 24 કરા ના ખૂણે પૂર્વ તરફ નો છે. મેં શું લખ્યું ભાઈ કે મોટર બોટનો પરિણામી વેગ ઉત્તર દિશા સાથે કેટલા ડિગ્રીના ખૂણે? તો 23 ડિગ્રી અને 24 કરા ના ખૂણે કઈ તરફ છે? તો પૂર્વ તરફ છે.
પરિણામી વેગ કેવો છે? ઉત્તર દિશા સાથે કેટલા ડિગ્રીનો ખૂણો? 23 ડિગ્રી અને 24 કરાના ખૂણે કઈ તરફ? પૂર્વ તરફ છે. બરોબર, તો આ થઈ ગયો. તો જો અહીંયા આગળ આ વસ્તુ ધ્યાન રાખજો કે આ દાખલાની અંદર જે આ tan નું સૂત્ર છે એ મુજબ જ હેડવાનું છે. આ a આ b અને આ આપણો પરિણામી સદિશ. હવે તમે a સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો, આ a સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો કેટલો? આલ્ફા. બરોબર, તો tan આલ્ફા બરાબર b sin θ આપણને a b cos θ. કિંમત એ એપ્લાય કરો અને આ મહત્વની વસ્તુ ધ્યાનમાં રાખજો. વિધેય ક્યારે ચેન્જ થાય? 90 θ આવે એટલે વિધેય ચેન્જ થઈ જાય. અને ધન આવે કે ઋણ તો એના માટે OLSTC નિયમ જોઈ લેવાનો. ઓકે, કિંમત એપ્લાય કરતો આપણને આટલો જવાબ મળશે. બરોબર, અહીંયા આગળ tan આલ્ફા બરાબર 0.433 મળે છે અને જો આલ્ફા શોધવા હોય તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 0.433. ટેન્જેન્ટ તમે જોશો નેચરલ ટેન્જેન્ટ તો 0.433 ની કિંમત કેટલી મળશે? 23 ડિગ્રી અને 24 કરા મળશે. તમે જોજો નેચરલ ટેન્જેન્ટ બહુ ઈઝીલી જોઈ શકાય. એ આપણે શીખવાડીશું ભવિષ્યમાં, પરંતુ લગભગ ખાઈ જાય એવું જ છે. તો જવાબ થઈ જશે 23.4 ડિગ્રી. આ કઈ રીતે કન્વર્ટ કરે ખ્યાલ આવી ગયો ને? 23 ડિગ્રી તો આખા 24 કરાને ડિગ્રીમાં કન્વર્ટ કરવા ભાગ્યા 60, તો 24 ભાગ્યા 60 કરજો તો 0.4 આવશે. તો 23 માં 0.4 ઉમેરી દો તો 23.4 ડિગ્રી. અને છેલ્લો જવાબ મોટર બોટનો પરિણામી વેગ, મોટર બોટનો પરિણામી વેગ ઉત્તર દિશા સાથે કેટલા ડિગ્રીના ખૂણે? 23 ડિગ્રી અને 24 કરાના ખૂણે કઈ તરફ છે? પૂર્વ તરફનો છે. ક્લિયર? તો આ જે આપણે જવાબ લાવ્યા પરિણામી વેગની દિશાનો એ આ સૂત્ર ઉપરથી લાવ્યા tan આલ્ફાના. પરંતુ કદાચ કોઈ એમ કે સાહેબ મારે sin નું સૂત્ર યુઝ કરવું છે તો પણ કરી શકો. બરોબર, એ તમે જાતે ટ્રાય કરજો. તમારે કઈ સૂત્ર યુઝ કરવું પડશે? આ સૂત્ર. તો આની અંદર કઈ સૂત્ર યુઝ કરશે તમારે આલ્ફા શોધવું હોય તો r sin θ બરાબર શું લખવાનું? b sin આલ્ફા અને એની અંદર sin આલ્ફા ને કરતા બનાવવાના. આ સૂત્ર થાય. જો અહીંયા લખી બતાવ r sin θ બરાબર b શું થાય? sin આલ્ફા. બરોબર, તો sin આલ્ફા ને કરતા બનાવી દેજો તો b r sin θ થઈ જશે અને પછી કિંમતો એપ્લાય કરી દેવાની. એ રીતે પણ જવાબ આવી શકે છે. આ પણ મેથડ સિમ્પલ છે. બરોબર, બહુ સરસ દાખલો છે. તમે આને નોટ કરો અને મોસ્ટ આઈએમ આ સૂત્રો તમે ઉપર લખી કાઢજો પછી આ વસ્તુ તમે જોજો.